મોરબી મહાનગરપાલિકામાં ભળેલા સનાળા ગ્રામ પંચાયતની સર્વે નંબર 184 પૈકી 2 પૈકી 1માં સનાતન ગ્રામ દ્વારા 8 માળના બાંધકામ કરવામાં આવ્યા હોવાની મોરબી કલેક્ટર અને મોરબી મહાનગરપાલિકામાં ફરિયાદ થઈ હતી। આ ફરિયાદના આધારે મહાનગરપાલિકા દ્વારા સનાતન ગ્રામના બાંધકામ કરતા બિલ્ડરોને નોટિસ આપી પુરાવો રજૂ કરવા માટે સમય આપ્યો હતો, પરંતુ સમય મર્યાદામાં સનાતન ગ્રામ દ્વારા જરૂરી પુરાવા રજૂ ન કરી શકતા આજે મહાનગરપાલિકાની ટીમ મિલકત સીલ કરવા પહોંચી હતી અને સનાતન ગ્રામમાં બની રહેલા તમામ એપાર્ટમેન્ટોને સીલ કર્યા હતા। તેમજ જ્યાં સુધી પુરાવા રજૂ ન કરી શકાય અને મંજૂરી ન મળે ત્યાં સુધી કોઈપણ પ્રકારનો પ્રવેશ ન કરવા તેમજ બાંધકામ આગળ ન વધારવા માટે સૂચના આપવામાં આવી હતી। આજે સીલ કરવાની જે કાર્યવાહી કરવામાં આવી છે સનાળા ગામમાં સનાતન ગ્રામ કરીને 4 એપાર્ટમેન્ટ બની રહ્યા છે, જે G+8ના કન્સ્ટ્રક્શન ચાલી રહ્યા છે। G+8ના કન્સ્ટ્રક્શનમાં ગ્રામ પંચાયતમાંથી મંજૂરી મળી રહી હતી, તેમણે મોરબી મહાનગરપાલિકા બનવા પહેલાં, પરંતુ ગ્રામ પંચાયત પાસે 8 માળના બાંધકામ કરવાની પરવાનગી આપવાની સત્તા નથી। ગ્રામ પંચાયતમાં મહત્તમ G+4 માળના બાંધકામ કરવાની પરવાનગી આપવાની સત્તા હોય છે, તે છતાં પણ વધારે માળની પરવાનગી મેળવેલી હોય છે। મહાનગરપાલિકા વિસ્તારમાં આવ્યા બાદ અમારા સર્વેયરશ્રીઓ સાથે અને આવેલ અરજીઓમાં ધ્યાને આવતા 8 માળના બાંધકામ માટે તેમણે અગાઉ બાંધકામ બંધ કરવા માટે નોટિસ આપવામાં આવેલી હતી। બાંધકામ તેમણે બંધ ના કરતા તથા યોગ્ય પુરાવા રજૂ નથી કર્યા, જે કારણે હાલે બાંધકામ ચાલુ રાખે મનાઈ હુકમ બાદ પણ ચાલુ રાખવાને કારણે હાલે આ એપાર્ટમેન્ટ સીલ કરવામાં આવી રહ્યા છે, જેમાં આગળનું નવું બાંધકામ અત્યારે બંધ કરાવવામાં આવી રહ્યું છે।